એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માં છે કઈ બાજુ, એટલે ઉગમ બિંદુથી આ બાજુ પણ વિદ્યુત ક્ષેત્ર છે, અને ઋણ એક્સ માટે કઈ બાજુ છે, ઋણ બાજુ, એટલે વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન તરફ, એટલે કે ઈ આ બાજુ પણ છે, અને ઋણ એક્સ માટે ઋણ તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ પણ છે. બરાબર છે. હવે x ગ્રેટર ધેન 0 માટે 200 i કેપ, x ગ્રેટર ધેન 0 માટે શું છે 200 i કેપ, તો આ વિદ્યુત ક્ષેત્ર કેટલો છે 200 i કેપ. જો આ બાજુ પોઝિટિવ હોય 200 i કેપ, તો આ બાજુ 200 i કેપ કેવો હોય નેગેટિવ. બરાબર છે. પરંતુ આપણે તો આપણો ડાયરેક્શન તો રિપ્રેઝન્ટ કરી દઈએ. હવે 200 i કેપ નેગેટિવ ને 200 i કેપ પોઝિટિવ. હવે આપણે ક્ષેત્રફળ જોઈએ, તો અહીંયા આગળ આ જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ કઈ બાજુ હશે, લંબરૂપી બહાર તરફ, તો એનું ક્ષેત્રફળ a સદિશ બરાબર શું લખાય, a ઇન્ટુ પોઝિટિવ i કેપ લખાય. તો એ જ રીતે આનું ક્ષેત્રફળ કઈ બાજુ, આ બાજુ હશે, તો એનો એ સદિશ બાજુ શું લખાય, a ઇન્ટુ i કેપ પર કેવો હશે, નેગેટિવ હશે. કેવો હશે, નેગેટિવ. ડન. તો આપણે અહીંયા નળાકાર જે છે અને 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું નળાકાર છે. આ નળાકારની જે લંબાઈ છે એ લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર. અને એની જે ત્રિજ્યા છે કેટલા સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર. તો નળાકારની લંબાઈ કેટલા સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, અને નળાકારની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે, 5 સેન્ટીમીટર, એટલે કે 5 ગુણ્યા 10⁻2 મીટર. બરાબર છે. તો અહીંયા આગળ જુઓ તમે, જેથી એક સપાટી x 10 સેન્ટીમીટર અને બીજી -10. હવે આ કેટલા છે, ઉગમ બિંદુ છે એટલે આ 10 સેન્ટીમીટર, તો આ બાજુ 10 સેન્ટીમીટર હશે એટલે કે -10 થયું. એક આ 10 સેન્ટીમીટર અંતરે આવ્યું, તો આ કેટલા આવ્યો, -10 આવ્યું. બરાબર છે. તો એ દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું, સપાટ બાજુ કઈ, એક આ અને એક આ તો વક્ર સપાટી છે ને, સપાટ એટલે સીધી બાજુ, સીધી બાજુ કઈ છે, બે વર્તુળ છે. તો અહીંયા ગાડે આ સપાટ બાજુ એને હું નામ આપું પ્રથમ સપાટ બાજુ, અને આને નામ આપું બીજી, અથવા તો લેફ્ટ સાઈડની સપાટ બાજુ અને આને રાઈટ સાઈડની સપાટ બાજુ નામ આપું. તો ડાબી બાજુની, ડાબી તરફની સપાટ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ આપણે એ જોયું છે, એના આપણે નામ આપીએ ડાબી બાજુ માટે φl. φl બાબત શું ઈ સદિશ ઇન્ટુ એ સદિશ. બરાબર છે. ઓકે. તો ઈ કેવો છે, -200 કયો કેપ છે, i કેપ. એ કેટલો છે, -a i કેપ. બરાબર છે. તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. તો 200 ઇન્ટુ એ, i કેપ ઇન્ટુ i કેપ કેટલો, 1. તો 200 એની કિંમત કેટલી, તો ક્ષેત્રફળ કોનું, સપાટ બાજુનું. સપાટ બાજુ તરીકે વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, πr². તો 200 ગુણ્યા પાઈની કિંમત 3.14. r કેટલો છે આપણે 5 ગુણ્યા 10⁻2, પણ એનો શું છે સ્ક્વેર. હવે આપણે તો 200 ગુણ્યા 3.14 ગુણ્યા 5 5 25 15700 ગુણ્યા 10⁻2 નો વર્ગ 10⁻4, એટલે કેટલું આવ્યું 1.57 આવી ગયો આપણો ફ્લક્સ. ફ્લક્સનો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ડાબી બાજુનું. હવે જમણી બાજુની, જમણી તરફની સપાટ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ, એને આપણે નામ આપીએ φ(r). કેટલું થશે, તો જમણી તરફની બાજુમાંથી પસાર થતું ફ્લક્સ φ(r) નામ આપીએ તો શું આવશે, ઈ સદિશ ડોટ એ સદિશ. એની કિંમત કેટલી છે 200 i કેપ. એ કેટલો છે a ઇન્ટુ i કેપ, i કેપ 1. તો 200
એની કિંમત કેટલી છે? ફરી પાઈ આર સ્ક્વેર જ આવશે, તો કિંમત તો એની જ આવશે. આપણે ત્રિજ્યા એ છે એટલે તો આન્સર શું આવશે? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે આપણે જોઈએ શું કીધું છે આગળ રકમમાં. બી, નળાકારની વક્ર સપાટીમાંથી ફ્લક્સ કેટલું થશે? તો બી, નળાકારની વક્ર સપાટી માંથી પસાર થતું ફ્લક્સ. તો આપણે અહીં આકૃતિમાં જોઈએ તો નળાકારની વક્ર સપાટી આ છે, આખી કર્વ સરફેસ. તેનું ક્ષેત્રફળ લંબરૂપે આ બાજુ હશે, બહાર તરફ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ કાં તો આ બાજુ. મતલબ થીટા કેટલાનું બનાવે? 90. થીટા કેટલાનું બનાવે? 90. તો નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જોતું હોય તો એ cos 90 અને cos 90 કેટલા? 0. એટલે કે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? 0 હશે. કેટલું હશે? 0 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, હવે આપણે એની અંદર શું કીધું છે? સી, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ એનો ફાઈ નામ આપે તો ત્રણેય ફ્લક્સનો સરવાળો, લેફ્ટ હેન્ડ સાઈડનું, રાઈટ હેન્ડ સાઈડનું અને વક્ર સપાટીનું. તો લેફ્ટ હેન્ડ સાઈડનું કેટલું આવ્યું આપણે? 1.57. રાઈટનું પણ કેટલું આવ્યું? 1.57. અને આ કેટલો આવ્યો? 0. 1.57 ને 1.57 3 પોઈન્ટ કેટલા થશે? 14. તો કુલ ફ્લક્સ ફાઈ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે એની અંદર ડી આપ્યો છે. નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? ધારો કે નળાકાર પર જે વિદ્યુતભાર છે ક્યુ છે, તો બંધ સપાટી માટે ગૌસના નિયમ અનુસાર બંધ સપાટી માટે ફ્લક્સ કેટલું? ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. તો ક્યુ બરાબર શું થાય? ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. ફાઈ છે 3.14, એપ્સિલોન 0 છે 8.85, 10⁻12 ગુણી નાખીએ આપણે. 3.14 ગુણ્યા 8.85 કેટલો થાય? 27.789 ગુણ્યા 10⁻12 કુલમ્બ, એટલે કે 2.77 એટલે કે 78 ગુણ્યા 10⁻11 કુલમ, જે આપણો શું આવ્યો? જવાબ. હવે આપણે ઉદાહરણ 1.13 જોઈશું. તો ઉદાહરણ 1.13 ની અંદર પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ. તો આ એક આપણું ધન વિદ્યુતભારી ન્યુક્લિયસ છે જેનો વિદ્યુતભાર કેટલો છે? જેડી છે. તેની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા ધરાવતો એક નિયમિત ઘનતા ધરાવતો ગોળા જેવું છે. એની આજુબાજુ શું છે? ઋણ વિદ્યુતભાર છે. પરમાણુ કેવો છે? વિદ્યુતની દ્રષ્ટિએ પરમાણુ કેવો છે? તટસ્થ છે. તો આ મોડેલ માટે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ તે મુજબ ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો છે? પ્લસ જેડી. તો આ ઋણ વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ? માઇનસ જેડી હોવો જોઈએ, કારણ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આપણી જાણકારી અનુસાર પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. કેવો છે? પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. અને ન્યુક્લિયસ પાસે કેવો વિદ્યુતભાર છે? પ્લસ જેડી વિદ્યુતભાર છે. તથા ન્યુક્લિયસ પાસે અહીં પ્લસ જેડી વિદ્યુતભાર છે. માટે આ જે ઋણ વિદ્યુતભાર કેટલો હોય? માઇનસ જેડી હોય. પ્લસ જેડી ને માઇનસ જેડી કેટલો થઈ જાય? 0 થઈ જાય. માટે ગોળા પર માઇનસ જેડી જેટલું ઋણ વિદ્યુતભાર હોય. કેવો? ઋણ વિદ્યુતભાર હોય
હોય તો તે વિદ્યુતની દ્રષ્ટિએ શું થશે? તટસ્થ બને. બરાબર છે. મતલબ આ ઋણ વીજભાર કેટલો છે? માઇનસ જેડી. હવે આ ગોળો છે તો ગોળાનું પોતાનું શું હોય? કદ હોય. તો ગોળાનું કદ હોય તો એની કઈ ઘનતા હોય? કદ ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા. પણ કયા વિદ્યુતભારની? ઋણ વિદ્યુતભારની. તો આપણે ઓનલી ઋણ વિદ્યુતભાર માટે, શેના માટે? તો ઋણ વિદ્યુતભાર માટે કદ ઘનતા, એને આપણે શું કહીએ છીએ? રો કહીએ છીએ. તો કદ ઘનતાનું સૂત્ર શું? વિદ્યુત ભાર ભાગ્યા કદ. તો આપણે અહીં કદ ઘનતાનું સૂત્ર વિદ્યુત ભાર ભાગ્યા કદ. વિદ્યુત ભાર કેટલો છે? ઋણ વીજભાર માટે છે તો ઋણ વીજભાર કેટલો છે આપણી જોડે? આપણી જોડે ઋણ વીજભાર કેટલો છે? માઇનસ જેડી. તો માઇનસ જેડી. ત્રિજ્યા કેટલી છે? આર. તો ગોળાનું કદ શું થાય? 4/3 પાઈ. કેપિટલ આર ત્રિજ્યા છે તો પાઈ આર ઘન. તો આના પરથી આપણો આન્સર શું? છેદનો છેદ ઉપર તો માઇનસ 3ZE અપોન 4πr ઘન. આ શું આવી આપણી? ઋણ વિદ્યુત ભાર ઘનતા. શું આવી? ઋણ વિદ્યુત ભાર ઘનતા. હવે આપણે જાણીએ છીએ તે અનુસાર વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં કઈ તરફ હોય? બહાર તરફ હોય છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર. તો સૌ પ્રથમ આપણે શોધીએ. બે કન્ડિશન આપણે અહીંયા ધ્યાનમાં લેવી પડે. તો ફર્સ્ટ કેસ આપણે લઈશું કેસ 1, આર લેસ ધેન આર માટે. શેના માટે? એટલે કે આપણે આર લેસ ધેન આર એની કન્ડિશન વિચારીએ તો આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારો કે જેની ત્રિજ્યા સ્મોલ આર કેટલી હોય? સ્મોલ આર એ કેપિટલ આર કરતા કેવી હોય? નાની હોય. તો આપણે સૌ પ્રથમ અહીં લખી દઈએ, અહીં આર લેસ ધેન આર ત્રિજ્યા ધરાવતું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. તો આ પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર, ધારો કે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના પરનો વિદ્યુત ભાર જોઈએ તો એના પરના વિદ્યુત ભાર આપણે નામ આપીએ ક્યુ. શું નામ આપીએ? ક્યુ. તો સિમ્પલ વસ્તુ છે, ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની અંદર નેગેટિવ વિદ્યુત ભાર પણ છે અને પોઝિટિવ વિદ્યુત ભાર છે. પોઝિટિવ વિદ્યુત ભાર તો આપી જ દીધો છે બધો જ, કારણ કે ન્યુક્લિયસમાં છે. તો પોઝિટિવ વિદ્યુત ભાર તો આપણે ઝેડી તો આવવાનું જ, પ્લસ કયો વિદ્યુતભાર આવશે? આ ઋણ વિદ્યુત ભાર આવે. તો એના માટે આ સૂત્ર જોઈએ. તો વિદ્યુત ભાર શોધવું હોય તો ઘનતા ઇન્ટુ કદ લખવું પડે. વિદ્યુત ભાર શોધવો હોય તો ઘનતા ઇન્ટુ કદ. તો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર માટે ઘનતા ગુણ્યા કદ લખી દેવું પડે. લખી દેવું પડે કે ના લખી દેવું પડે? આના પરથી આ સૂત્ર ફરી વાપરવાનું. તો કયા વિદ્યુત ભાર માટે? ઋણ વિદ્યુત ભાર માટે. અને આ ઋણ વિદ્યુત ભાર માટે ઘનતાની કિંમત તો આપણને આપી છે, મૂકી શકીએ છીએ આપણે. તો ઝેડી તો એઝ ઇટ ઇઝ વત્તા ઘનતા કેટલી છે આપણા જોડે? -3ZE અપોન 4πr ક્યુબ. તો ઘનતાની કિંમત -3ZE અપોન 4πr ક્યુબ ગુણ્યા કદ. કોનું કદ છે? ગાઉસિયન પૃષ્ઠનું. ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે? આર છે. તેનું કદ શું થાય? 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. થાય કે ના થાય? હવે 4 પાઈ ગયા, 4 પાઈ ગયા, 3 ગયા, 3 ગયા. તો ઝેડી માઇનસ પ્લસ માઇનસ, ઝેડી તો છે જ, જોડે શું છે? આર ક્યુબ અપોન આર ક્યુબ. હવે આની અંદરથી ઝેડી કોમન કાઢી લો તો કૌંસમાં શું રહેશે? 1 - આર ક્યુબ અપોન આર ક્યુબ. આ શું આવ્યું આપણે? ગાઉસિયન પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર. શું આવ્યો? ગાઉસિયન પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર. તો હવે આર લેસ ધેન આર માટે વિદ્યુત ક્ષેત્ર શું? વિદ્યુત ક્ષેત્ર શોધીએ એમાં. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો વિદ્યુત ક્ષેત્ર કે
વિદ્યુતભાર કેટલો છે ક્યુ અપોન અંતર કેટલું છે એનું સ્મોલ આર છે ને તો સ્મોલ આર સ્ક્વેર બરાબર છે. તો કે કેટલો છે આપણા જોડે 1/4πε0. ક્યુ કેટલો ઝેડ કૌંસમાં 1 - r³ અપોન r³ છેદમાં શું છે r². તો શું થશે ઝેડ અપોન 4πε0. r² અંદર લઈ લઈએ તો આના નીચે પણ r² લખાય માઇનસ r³ અપોન r³ આના નીચે પણ r² લખાય. તો r² જાય તો અહીંયા આગળ એકલો r રહેશે, r² જાય તો અહીં શું રહેશે ખાલી r રહેશે. તો આપણો જવાબ શું આવશે ઝેડ અપોન 4πε0 કૌંસમાં 1/r² માઇનસ r અપોન r³ શેના માટે છે r <r માટે. અને આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી કઈ દિશામાં બહાર તરફની દિશામાં છે બરાબર છે. હવે આમાં કેસ 2 લઈએ. કેસ 2 ની અંદર સપોઝ r ગ્રેટર ધેન r છે. કેસ 2 માં શું છે સપોઝ r ગ્રેટર ધેન r છે તો આપણે અહીં r ગ્રેટર ધેન r ત્રિજ્યા ધરાવતું ગાઉસિયન ગોળાકાર પૃષ્ઠ ધ્યાનમાં લો બરાબર છે. અને ગાઉસના નિયમ અનુસાર ગાઉસનો નિયમ શું હતો ક્યુ અપોન ε0 બરાબર સિગ્મા ઈ ડેલ એસ હતો આ નિયમ. આના માટે સૌ પ્રથમ આપણે એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. શું ધ્યાનમાં લઈએ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ. તો અહીં 2 મિનિટ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ તો ધ્યાન આપજો. આપણે અહીંયા ગાડી r ગ્રેટર ધેન r તો ગાઉસિયન પૃષ્ઠ કેવું હોય ગોળા કરતા મોટું બરાબર. તો આ ગાઉસિયન પૃષ્ઠનો વિદ્યુતભાર કેટલો આખો ગોળો અંદર આવી ગયો એટલે ઋણ વિદ્યુતભાર પણ આવી જાય અને ધન વિદ્યુતભાર પણ આવી જાય. તો ઋણ કેટલો છે -z ધન કેટલો છે +z બંનેનો સરવાળો કુલ વિદ્યુતભાર કેટલો તો પૃષ્ઠ પર વિદ્યુતભાર કેટલો q 0 થઈ જાય કયા તો q 0 હોય ઈ કોમન ડેલ એસ અને સિગ્મા ડેલ એસ એટલે ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય 4πr². જો q 0 હોય તો આખી ટર્મ 0 માટે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ જાય શૂન્ય થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર પણ શું થઈ જાય આપણું શૂન્ય થઈ જાય બરાબર છે પાક્કું વિદ્યુત ક્ષેત્ર શું થાય શૂન્ય થઈ જાય. હવે આપણે r બરાબર કેપિટલ R માટે પહેલો કિસ્સો અને બીજો કિસ્સો બંનેમાં એક સમાન પરિમાણ આપે છે કારણ કે સપાટી ઉપર છે ને ક્ષેત્ર સરખું જ હોય. r બરાબર r હોય તો જવાબ એનો એ જ આવે. શું આવે એક સમાન. તો લખી શકો તમે r બરાબર r માટે બંને કિસ્સામાં જવાબ એક સમાન આવે કારણ કે સપાટી પર આવી જાય. લાલા જેવું જાય છે સપાટી પર બહાર એટલે કે કઈ રીતે આવે સમજી લો. તો આપણે આની અંદર r મૂકી દઈએ r ની કિંમત r મૂકી દો તો જવાબ શું થઈ જાય સપાટી પર આનો 0 આવી જાય ને. r બરાબર સ્મોલ r મૂકો તો આમાં જો તો r મૂકી દો તો r² માઇનસ r અપોન r³ એટલે r ઉડે તો 1/r² માઇનસ 1/r² તો જવાબ કેવા થઈ જાય વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જાય આ કિસ્સામાં. એટલે એ રીતનું છે બંને કિસ્સામાં જવાબ કેવો આવે એક સમાન આવી જાય.
ઓકે, ચલો અહીં આપણે ઉદાહરણ ફિનિશ કરીશું.